ઇન્ફોસિટીમાં સર્જાયેલા અકસ્માતથી તેમાં નવો વળાંક આવ્યો છે। અકસ્માત સર્જનાર આરોપીની અદલાબદલી થઈ છે। દીકરાએ અકસ્માત સર્જો પોલીસ સમક્ષ હાજર થઈ જતા તેની માતા પોલીસને ગેરમાર્ગે દોરીને અંધારામાં રાખી પોલીસે સીસીટીવી તપાસતા સમગ્ર મામલો સામે આવ્યો છે। 19મી ઓક્ટોબર રોજ અકસ્માત સર્જાય છે। બેફામ ગાડી ચલાવીને અકસ્માત સર્જ્યો હતો। હેરિયર કાર ચાલકે 2 એક્ટિવા ચાલકને અડફેટમાં લીધા। ઘટના બંને એક્ટિવા ચાલકને ઈજા પહોંચી। બેફામ ગાડી ચલાવીને અકસ્માત સર્જ્યો હતો। સગીરે પોલીસ સમક્ષ હાજર થઈ તેની માતા જ્યોતિ રાય। અકસ્માત બાદ સગીર ગાંધીનગરના નિફ્ટમાં જતો રહ્યો હતો। પોલીસ તપાસ માટે ગઈ ત્યારે માતાએ કહ્યું કે મારાથી અકસ્માત થયો છે। પ્રત્યક્ષદર્શીએ કહ્યું કે અકસ્માત કોઈ મહિલાએ નહીં પુરુષે કર્યો હતો। અને હવે સીસીટીવીમાં આ વાત સામે આવી છે કે મહિલાએ નહીં પરંતુ એના દીકરાએ અકસ્માત કર્યો હતો। હિતલ અમારી સાથે જોડાઈ ગયા। હિતલ, એક મહિલા એના દીકરાને બચાવવા જતાં જ આખરે મામલો સીસીટીવીમાં ફૂટેજમાં સામે આવ્યો છે। શું છે આ સમગ્ર મામલો? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે દિવાળીના આગલા દિવસે રાત્રે જે આ પ્રકારની ઘટના એનઆઈએફટી જે છે તેની પાસે બની હતી। લોકોના ટોળાએ પણ ક્યાંક ને ક્યાંક જે હેરિયર ગાડી ચલાવતો હતો એ યુવાન હતો એ દેખ્યો હતો અને જો કે એનઆઈએફટીના કમ્પાઉન્ડમાં જે આરોપી હતો એને લઈ ગયા હતા અને ત્યાંથી પછી પોલીસ તપાસમાં એ મહિલા હોવાની વાત સામે આવી હતી। પણ આ સમગ્ર ઘટનામાં ક્યાંક ને ક્યાંક એનઆઈએફટીના ડાયરેક્ટર ના સંબંધી હોવાના કારણે આ સમગ્ર મામલોને ગેરમાર્ગે દોરવાનો અને મામલો દબાવવાનો પ્રયત્ન થયો હતો। આખરે મહિલા એટલે કે પુત્રની માતા હાજર થઈ હતી। પુત્રને બચાવવા માતાએ ગુનો કબૂલી લીધો હતો અને આ ઘટના બની હોવાની વાત થઈ હતી। જો કે સીસીટીવી સામે આવ્યા અને ક્યાંક ને ક્યાંક જે એનઆઈએફટીનો ચોકીદાર છે તેને પણ કહ્યું હતું કે પુરુષ હતો એટલે આ સમગ્ર ઘટનાક્રમનો નવો વળાંક આવ્યો છે। અને જે અકસ્માત હેરિયર ગાડી સાથે બેફામ રીતે ચલાવનાર હતો એ સગીર હતો અને સગીર દ્વારા જ અકસ્માત કરવામાં આવ્યો હોવાની વિગતો અત્યારે સામે આવી છે। જી જનક, બિલકુલ બિલકુલ આભાર હિતલ। તો એક મોટી ઘટનાક્રમ હાલમાં સામે છે। એક માતા પિતા દીકરાને બચાવવા માટે આખું જે નાટક રચ્યું હતું પણ સીસીટીવીમાં એનો પર્દાફાશ થયો છે।